Hello, friends. Myself, Amisha Raval, and welcome to the Mind, Money and Vibes episode number 2. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મારી લાઈફના એક નાનકડા અનુભવને શેર કરવા જઈ રહી છું. હમણાં જ હું શ્રીલંકા દેશના કેન્ડી સિટીના ફેમસ ટેમ્પલ બુદ્ધા ટૂથ રેલિક ટેમ્પલની મુલાકાતે ગઈ હતી. ત્યાંની વાત છે. હજુ તો મેં મંદિરના પ્રાંગણમાં પ્રથમ પગ મૂક્યો એન્ડ આઈ ફેલ્ટ લાઈક મેસ્મરાઇઝ્ડ. મને ત્યાં અદ્ભુત શાંતિ, સુકૂન, રિલેક્સેશનનો અનુભવ થયો. હજુ તો મેં ત્યાં ભગવાન બુદ્ધાની પ્રમુખ મૂર્તિના દર્શન પણ નથી કર્યા. એ પહેલા જ મને થયું કે હવે કશે જ નથી જવું, બસ થોડી વાર શાંતિથી અહીં જ બેસી રહેવું છે. એન્ડ ફ્રેન્ડ્સ, આઈ એમ વેરી શ્યોર કે તમને સૌને પણ ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આવો અનુભવ થયો જ હશે, રાઈટ? કેમ? બીકોઝ ઓફ ધોઝ વાઇબ્સ. આવી ધાર્મિક જગ્યાઓ પર શ્રદ્ધાળુઓ પ્રેમ, ખુશી, આસ્થા, હોપ, આવી ઉચ્ચ કક્ષાની ભાવનાઓને લઈને આવે છે, જે ત્યાં ગુડ વાઇબ્સ બનીને સ્થાયી થઈ જાય છે, જે તમને ફીલ ગુડની અનુભૂતિ કરાવે છે અને તમને સારું લાગે છે. આવી જ એક બીજી વાત કહું જે આનાથી તદ્દન વિપરીત છે. તમે કોઈ બંધ હવેલીમાં જાઓ છો, ત્યાંનું આર્કિટેક્ચરલ પ્લાનિંગ ખૂબ ફેમસ છે, જોવાલાયક પ્લેસ છે, પણ તમને ત્યાં પગ મૂકતાની સાથે કોઈક અજીબ ફીલ આવે છે. તમને ત્યાંથી ભાગી જવાનું મન થાય છે. થયું છે ને આવું કોઈક વાર, રાઈટ? કેમ? બીકોઝ ઓફ ધોઝ વાઇબ્સ. એ જગ્યા પર મે બી સમહાઉ આગળના વિઝિટર્સે કોઈક ડર કે અજાણી નેગેટિવ ફિલિંગ્સ અનુભવી હશે, જે ત્યાં બેડ વાઇબ્સના સ્વરૂપે સ્થાયી થઈ ગઈ છે અને એ તમને ફીલ બેડની અનુભૂતિ કરાવે છે. સો ફ્રેન્ડ્સ, જે રીતે માણસોના વાઇબ્સ હોય છે, એ જ રીતે જગ્યાના પણ વાઇબ્સ હોય છે. હું તમને હજુ એક એક્ઝામ્પલ આપું. આપણને બધાને કેફેમાં જવાની બહુ મજા પડે છે, રાઈટ? વાય? અહીં પણ એ જ પંડા કામ કરે છે. કેફેમાં આપણે બધાને મસ્તી, મજા, પ્રેમ, આનંદ, આવી ઉચ્ચ કક્ષાની ફિલિંગ્સનો અનુભવ થાય છે અને એ ફિલિંગ્સ ત્યાં ગુડ વાઇબ્સના સ્વરૂપે સ્થાયી થઈ જાય છે, જે તમને ફરી ફીલ ગુડની અનુભૂતિ કરાવે છે. ધેટ્સ વાય આજકાલ તો યંગ જનરેશનમાં કેફે વર્લ્ડ કલ્ચર પણ ખૂબ ફેમસ થઈ રહ્યું છે. લોકો ત્યાં જઈને કામ કરે છે, એમની મીટિંગ્સ કરી રહ્યા છે. સો ફ્રેન્ડ્સ, વાઇબ્સ દેખાતી નથી, બટ ફીલ અવશ્ય કરી શકાય છે. સો ફ્રેન્ડ્સ, હું તમને ફરી કહું છું કે આ વાઇબ્સ જ આપણા જીવનને ચલાવે છે. આપણા જીવનમાં સફળતા કે નિષ્ફળતા જે આવે છે, એ આ વાઇબ્સને લીધે જ આવે છે. આ વાઇબ્સ જ આપણા ડ્રીમ્સ પૂરા કરે છે. જો આપણે ગુડ વાઇબ્સ ક્રિએટ કરીએ છીએ, તો આપણે સહી દિશામાં આગળ વધી રહ્યા છીએ અને જીવનનો સદુપયોગ કરીએ છીએ. જો આપણે બેડ વાઇબ્સ ક્રિએટ કરી રહ્યા છીએ, તો જીવનને ગલત દિશામાં આગળ વધારી રહ્યા છીએ. હવે બધાને સવાલ એ થાય કે જો આટલી સિમ્પલ થિયરી હોય તો બધા ગુડ વાઇબ્સ જ ક્રિએટ કરે ને, બેડ વાઇબ્સનું શું કામ છે? તો સવાલ એ આવે છે કે ગુડ વાઇબ્સ ક્રિએટ થાય કઈ રીતે? આ જો આપણે સમજી જઈએ તો જીવનમાં મજા જ મજા છે. ધન, સંબંધો, સફળતા બધું જ આ રસ્તે મેળવી શકાય છે. આ થિયરી સાંભળવાની સિમ્પલ છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થોડું ડિફિકલ્ટ છે. તો આપણે એ સમજીએ કે ગુડ વાઇબ્સ ક્રિએટ થાય કઈ રીતે. વાઇબ્સના ફંડા બહુ સિમ્પલ છે કે આપણે જીવનને જે રીતે અનુભવી રહ્યા છીએ એવા જ વાઇબ્સ ક્રિએટ કરી રહ્યા છીએ. મીન્સ કે જો તમે દુઃખી છો, સદા ફરિયાદો કરતા રહેનારા છો, મીન્સ કે તમે જીવનથી સારી અનુભૂતિ નથી મેળવી રહ્યા અને તમે લોઅર ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થઈ રહ્યા છો અને તમારા ડ્રીમ્સથી દૂર થઈ રહ્યા છો. એનાથી વિપરીત, જો તમે સદા ખુશ રહેનારા છો, દરેક સિચ્યુએશનમાં પોઝિટિવ માઇન્ડસેટ ધરાવનારા છો, હકારાત્મક અભિગમ ધરાવો છો, તો તમે જીવનથી એક સારી અનુભૂતિ મેળવી રહ્યા છો. જીવન તમને સારું લાગે છે. સો તમે ગુડ વાઇબ્સ ક્રિએટ કરી રહ્યા છો. તમે બ્રહ્માંડમાં હાયર ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થઈ રહ્યા છો અને તમારા ડ્રીમ્સની વધુ નજીક જઈ રહ્યા છો.
આટલી સિમ્પલ છે આ વાત. હવે સવાલ એ આવે છે કે આ વાઇબ્સનું બેલેન્સ વધારી શકાય કઈ રીતે? તો એ માટે તમે વેઇટ કરો નેક્સ્ટ એપિસોડ માટે. નેક્સ્ટ એપિસોડમાં આપણે આનો આન્સર જરૂર મેળવીશું. સો બાય ફ્રેન્ડ્સ, કીપ સ્માઇલિંગ. See you for the next episode of Mind, Money and Vibes.